ખાટી મીઠી ટ્રેડિશનલ રીતે બનેલી ગુજરાતી દાળ તો કોને ન ભાવે, ખરું ને? મને પણ આ દાળ પ્લેન રાઈસ સાથે ખૂબ જ ભાવે છે. ચાલો આજે સ્પેશિયલ વઘાર સાથે ટ્રેડિશનલ રીતે ગુજરાતી દાળ બનાવીએ. તો ગુજરાતી દાળ બનાવવા એક બાઉલમાં 1 કપ તુવેરની દાળ લેશું. પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેવાની છે. દાળ ધોવાઈ જાય એટલે હવે આપણે આ દાળને બાફવા કુકરમાં ઉમેરીએ. સાથે 2 કપ જેટલું પાણી ઉમેરીએ. હવે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, એક મીડિયમ સાઇઝના ટમેટાના મોટા ટુકડા કરીને ઉમેરી દઈએ અને સાથે દાળના ઓથેન્ટિક ટેસ્ટ માટે અને દાળ બફાતા સમયે બિલકુલ ઉભરાય નહીં એના માટે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર 4 વિસલ કરી લેશું. 4 વિસલ થઈ જાય એટલે ગેસ બંધ કરી કુકરને ઠંડુ થવા દેશું. કુકર ઠંડુ થાય એટલે બફાયેલી દાળને હેન્ડ બ્લેન્ડરથી એકદમ સ્મૂથ ક્રશ કરી લેશું. ક્રશ કરતા સમયે આપણે 1 કપ જેટલું પાણી પણ ઉમેરી દઈશું અને ફરી દાળને સારી રીતે ક્રશ કરી લઈએ. દાળ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો હવે ગુજરાતી દાળનો સ્વાદ એના વઘારથી જ હોય છે. તો ચાલો ઓથેન્ટિક દાળ વઘારવા માટે આપણે અડધા ટેબલ સ્પૂન જેટલું કડાઈમાં તેલ અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી અને તેલ સારી રીતે ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલા સૂકી મેથીના દાણા, 1/4 ટીસ્પૂન જેટલા રાઈના દાણા, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચા, 2 તજના ટુકડા, 2 લવિંગ, અડધી ચમચી જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, મીઠા લીમડાના પાન, 2 ઝીણા કાપેલા લીલા મરચા અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી ગેસને સ્લો કરી દઈએ. વઘાર બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. સ્લો ગેસ કર્યા પછી 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને તરત જ આપણે ક્રશ કરેલી દાળને વઘારી લેશું. દાળ સરસ વઘારાઈ જાય એટલે સારી રીતે મિક્સ કરી અડધા કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું. સાથે 2 ટેબલ સ્પૂન સિંગદાણા ઉમેરીએ અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ધીમા ગેસ પર દાળને 10 મિનિટ ઉકળવા દેશું. દાળ સરસ ઉકળી જાય એટલે 1 ટેબલ સ્પૂન ગોળ ઉમેરીએ અને ગેસ બંધ કરી 1 મોટા લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લીલા દાણા સાથે આ દાળને સજાવી દેશું. ગરમા ગરમ સ્ટીમ રાઈસ સાથે સર્વ કરો, મજા પડી જશે.